લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા તાલુકાના કલ્યાણપુરા ગામ પાસે એક ગાડી પલટી જતા 8 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત. ધાંગધ્રા શહેરના અલગ અલગ વિસ્તારના લોકો કેટરેસનું કામ પતાવી ધાંગધ્રા તરફ પાછા ફરતા હતા ત્યારે ધાંગધ્રા તાલુકાના કલ્યાણપુરા પાસે કેરી ગાડી પલટી ખાઈ જતા 3 વ્યક્તિઓને ફ્રેક્ચર થયા હતા જ્યારે 5 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં લગ્નસરાની મોસમ ખીલી હોય ત્યારે અવારનવાર કેટરેસની કામગીરી સાથે જોડાયેલા વ્યક્તિઓ મજૂરી કામ માટે લગ્ન પ્રસંગમાં પીરસવાનું કામ કરવા જતા હોય છે. ત્યારે ધાંગધ્રા શહેરના અલગ અલગ વિસ્તારના લોકો આજે કેટરેસનું કામ પતાવીને ધાંગધ્રા આવી રહ્યા હતા ત્યારે ગાડીના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી કલ્યાણપુરા પાસે પલટી ખાઈ ગઈ હતી. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.